ગુજરાતી લોકસાહિત્યનો એક બહુ જૂનો દુવો છે કે હરવાણી જેની હાચી હોય દુકાળમાં ડૂકે નહીં, પણ પાપી હોય જેના પેટ એની ભેખડ ન દૂજે ભૂદરા. હરવાણી હાચી હોય એ કઈ થાય ખબર? કે ઈશ્વર માણસ ઉપર જઈ રાજી થાય તઈ. અને રાજીનો એક જ અર્થ છે કે રાજીપો. રાજીપો એ મારો હોય તોય ભલે અને તમારો હોય તોય ભલે. પણ વાત મારે અહીંયા લઈ જવી છે, ગુજરાતી લોક સાહિત્યનો બીજો એક બહુ જૂનો દુવો છે કે પ્રેમ વગર પામો નહીં તમે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર તને નહીં મળે નંદકુમાર. પ્રેમી જગતમાં એક એવું તત્વ છે કે જેની અસર પથ્થર ઉપર થાય. તો વાત મારે એ કરવી છે કે એક માણસ વાદળની એવી વિનવે કે વરસાદ બંધ થવાનું નામ ન લે. એક માણસ કૃષ્ણના એક ગીતને લઈ હાથમાં કરતાળ લઈ અને વિનંતી કરે તું રમવા આવ મહારાજ. અને કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક આખું જગત જે ઘટનાનું સાક્ષી બને, એ સાક્ષી એ ઘટના અને આખી રંગોળી આખા સુદર્શનને પૂરું કરવા હાટું થઈ અને કૃષ્ણ દ્વારકાની નગરીમાં રાસ રમવા આવે એવો એક માણસ મેક્સભાઈ. હા, અને એટલે કહેવાનું મન થાય કે ડણકે હાવજ ડુંગરે અને નદીએ સેજડ નીર, પાણે પાણે વાતું પડી અમારી ગાંડી ગીર. એવા ગાંડી ગીરનું હાવજ કે જેના અવાજમાં એક જુદી જ તાસીર છે સાહેબ, કે જેણે ગીરના એક નાનકડા ગામડામાંથી આવી અને ગુજરાતના ગામડે ગામડે પોતાના અવાજની ગૂંજ ફેલાવી છે અને આજે પોતાનું એક આગવું નામ બનાવ્યું છે, એક આગવી ઓળખ ઊભી કરી છે. આવા ગુજરાતનો નામાંકિત લોકગાયક એટલે કે ભાવેશ આહિર રામ આજે છે આપણા રાજીપો શોના મહેમાન. ભાવેશભાઈ, આપનું દિલથી સ્વાગત કરીએ છીએ આ રાજીપોમાં. પહેલાં તો ખૂબ ખૂબ આભાર રાજીપોની ટીમ અને રવિભાઈ, મેક્સભાઈ, બધાને મારા જય દ્વારકાધીશ. અને રાજીપોના આંગણે આવી અને નાનકડી એવી ટચુકડી એવી કંઈક બે વાતો કરવાનો અવસર પ્રાપ્ત થયો, એટલાથી મોટો રાજીપો તો સાહેબ હું હોઈ શકે, એ જ રાજીપો હોઈ શકે. બિલકુલ, તમને રાજી કરવા માટેની એક એવી વાત નહીં હોય કે તમે જેમાં રાજી ન થાવ, કારણ કે આજનો પ્રયાસ જ એ છે કે તમે દરેક બાબતમાં રાજી થાવ અને એમાં રાજી થવાની વાત હોય ભાવેશભાઈ સાથે. એટલે મેં કીધું ને કે ઝીણી ઝીણી વાતોમાં તમને રાજી કરીશું. ભાવેશભાઈ, એક બાજુ ગાંડી ગીરનું નાનકડું ગામ અને એ ગામડામાંથી ભાવેશ આહિર, ભાવેશ રામ નામનું એક બાળક છે, નીકળે છે, ધીમે ધીમે ગીતોને માણે છે, સાંભળે છે, જુએ છે અને પછી લોક સંગીતમાં પ્રવેશ કરે છે. કઈ રીતે વિચાર આવ્યો કે મારે કલાકાર બનવું છે કે આ ફિલ્ડમાં જવું છે? સંગીતની સફરની વાત કરું તો બહુ લાંબી છે મેક્સભાઈ, કેમ કે એક જન્મભૂમિ અને કર્મભૂમિ બે અલગ છે મારી. જન્મભૂમિ મારી ગીર છે અને મારી કર્મભૂમિ એટલે હાલાર છે, જામનગર. યસ યસ. બાળપણથી 1 થી 5 ધોરણનો 1 થી 8 ધોરણનો અભ્યાસ ગામમાં પ્રાઇમરી સુધીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ધીમે 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 સ્કૂલની અંદર એક શોખ બનતો ગયો, સાંસ્કૃતિક સ્પર્ધાની અંદર ગાતા ગયા ધીમે ધીમે. પછી ત્યાંથી માધ્યમિકમાં ગાતા ગયા, ઉચ્ચતર માધ્યમિકમાં ગાતા ગયા, યુથ ફેસ્ટિવલ અંદર પાર્ટિસિપેટ કરતા ગયા, રાજ્ય કક્ષા સુધી દુહાછંદ લોકગીતની અંદર ગયા. અને પછી તો ભાઈ ત્યારે તો મોબાઈલ પણ નહોતા, તો છાપા વાંચતા, તો છાપામાં એમ આવતું કે અહીંયા પ્રોગ્રામ છે, બસ પૂગી જવાનું, ઘરે 50 રૂપિયા લઈને નીકળી જવાનું કે ભાઈ અહીંયા પ્રોગ્રામ છે, સાંભળવા માટે જવાનું છે. કેમ કે શરૂઆત છે ભાઈ, ખરેખર તાનસેન ના બનીએ તો કઈ છે પણ કાનસેન બનવા જરૂરી છે. એટલા માટે ક્યાંક પ્રોગ્રામ હોય તો સાંભળવા પૂગી જતા ગમે ત્યાં. પછી એક ઘરે એટલો વિશ્વાસ હતો કે આપણો દીકરો જાય પાછો એવું કોઈ કામ કરીને નહીં આવે, એક વિશ્વાસ સાથે પરમિશન આપી દેતા. નાના હતા ત્યારે, બહુ નાની ઉંમર હતી અને જાતા ઘરેથી 50 રૂપિયા 40 રૂપિયા આપી દે ટિકિટના, બસ ખાલી માત્ર ને માત્ર ટિકિટના થતા. એ ટિકિટમાંથી જવાના ને આવવાના ટિકિટના નીકળી જતા, પાછા ઘરે આવતા રહેતા. અને ધીમે 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 હું 8, 9 અને 10 ધોરણ ભણ્યો ને ત્યારે રામદેવપીર મહારાજને પ્રસાદી થતી, એમાં બીજની અંદર ભજન થતા. આ ભજનની અંદર સ્કૂલમાં ગાતો એટલે એમ થતું કે નહીં આમાં જઈએ આપણે, તો પ્રસાદીમાં જાતો તો એક ચોપડો હતો, 2-3 ભજન લખીને લઈ જતો. હવે ત્યાં તો કોઈ આપણા ઓળખીતા જ ન કે પેલો વારો આપી દે ગાવા, પણ બીજું કાંઈ ના કરી કે કાંઈ નહીં, પણ 3 વાગ્યા સુધી મંજીરા બહુ વગેરે આપણે. અને મંજીરામાં એવી માસ્ટરી થઈ ગઈ કે આહા બસ આનંદ કરવાનો, રામદેવપીર મહારાજનું ભજન કરવાનું. એટલે 3 વાગ્યા સુધી મંજીરા વગાડતા અને 3 વાગ્યા ભગત હોય કે ભાવેશ હાલો 1-2 ભજન ગાઓ, એટલે 2 સાખી લખી દે. પછી એકાદું ભજન લલકારી 1-2. અને મારું પ્રિય ભજન કે સતગુરુ તમે મારા તારણહાર, આ મારું પ્રિય ભજન કે જે મેં પ્રાથમિક શાળાથી લઈ અને હજી સુધી મારું માત્ર પ્રિય ભજન હોય તો સતગુરુ તમે મારા તારણહાર. આ ભજનથી હું શરૂઆત કરતો. અને
એમાંથી ધીમે ધીમે મને ગાવાનો મોકો મળતો, પણ 3:30-4 વાગે વારો આવતો, મને 2 ભજન ગાવા દે, વળી પાછા મંજીરા પકડી લેવાના. પછી 4 વાગે પ્રસાદી આપે, ગુંદી ગાંઠિયા હોય, ખાઈને પાછું ઘરે વહી જવાનું, વહી જવાનું, અને સવારે પાછું નિહાળે વહી જવાનું. નિહાળે જાય તો શનિવાર હોય પાછો, તો ત્યાં 9 વાગ્યા સુધી તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ન્યાય પ્રાર્થના કાર્યક્રમમાં. એટલે શોખની સાથે સાથે એક મોજ હા, એમાં પરોવાઈ રહેતા. ધીમે ધીમે પછી ક્યાંક સ્ટેજ મળતું તો ગાઈ લેતા. એટલે ખરેખર ઈશ્વરની કૃપા હશે ત્યારે એક અહીંયા આ લેવલ સુધી પહોંચી શકીએ આપણે. બસ શરૂઆત આ રીતના કંઈક હતી મારી. વાહ વાહ. તમે શરૂઆતની વાત કરી તો શરૂઆત માણસની એમનેમ ન થઈ જાય. કોક હરેક માણસ માટે એક આઇકોન હોય, એક આઈડિયલ હોય. તો એવો કોણ માણસ હતો કે જેને તમને આ તરફ પ્રેર્યા કે તમારે આ કરવું જોઈએ? વાહ, ખરેખર બહુ સરસ મજાનો રવિભાઈ આપનો સવાલ છે. આનો એક જ લાઈનમાં જવાબ આપીશ, માત્ર એક જ લાઈનમાં. જ્યારે જ્યારે ઇન્ટરવ્યુની અંદર આ પ્રશ્ન પૂછે ને ત્યારે એક જ જવાબ હોય છે કે મારા જીવનની અંદર 3 મહત્વની ભૂમિકા કે જેને હું મારા દિલથી માનું છું, અતૂટ એટલે આમ એવા ગાઢ સંબંધથી માનું છું સાહેબ. કે પેલા મારા માતા પિતા, એક ઈષ્ટદેવ ન્યાયાધીશ દ્વારકાધીશ, અને બધા જેટલા મારા મિત્રો છે ને સાહેબ, એ સૌથી મારા ભાઈઓ જેવા મિત્રો છે. એના સિવાય ભાવેશરામ કોઈ શક્ય જ નથી ક્યારે. વાહ ભાવેશભાઈ, જ્યારે તમે નાના હતા, તમે વાત કરી કે રામદેવ પીરના ત્યાં મંદિરે ભજન થતા, ત્યાં જતા. સાંભળ્યું છે કે બહુ નાની ઉંમરે પિતાજીનું અવસાન થઈ ગયું. આ સમયે ઘરની જવાબદારીઓ પણ આવી જતી હોય છે. ઘરેથી જે રજા મળતી એ રજાઓ કદાચ બંધ થતી હોય, કારણ કે ઘરે કોઈ મોટો વ્યક્તિ ન હોય તો પછી અડધી રાત્રે તમે ઘરે આવો, તો આ બધા પ્રોબ્લેમ વચ્ચે પણ ભજનોનો એ શોખ ચાલુ રહ્યો? મારા પિતાજીનું અવસાન થયું ને ત્યારે હું લગભગ 10 થી 11 વર્ષનો હતો, અને 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ ગામની પ્રાથમિક શાળામાં કરતો. મારાથી મોટા બેન, એનાથી મોટા એક બેન ને એક મોટા ભાઈ, ઘરમાં સૌથી નાનો હતો. અને જવાબદારી માટે મમ્મી હતા. મમ્મી મજૂરી બહુ કરી છે. ગામે એમ કહેવાય ને કે હિમમાં જઈને મજૂરી કરી. બેને ગામની હિમમાં જઈને મજૂરી કરી. ખબર નથી કે ભવિષ્યમાં શું થશે, પણ ખરેખર વાત કરતા ક્યારેક આંખના ખૂણા ભરાઈ જતા હોય. પણ વસ્તુ એ એટલી જ કહીશ કે નાનપણથી ભગવાન કોઈના પિતાજી ન જાય એટલી હું ઈશ્વરને પ્રાર્થના કરું યાર. કારણ કે બાપ છે ને એ બહુ લોકસાહિત્યમાં એક દુઓ છે કે ચમરબંધીની ચણેલી પાયામાંથી પડે પણ 90 વર્ષે નડે એ બાપની ખોટ બાલિયા. કારણ કે હિન્દી જબાનનો એક બહુ મજાનો શેર છે ભાવેશભાઈ બાપ વિશે, કે પિતા જમી હે આસમાં હે, પિતા નન્હે છે પરિંદે કા બડા સા જહાં હે. બાપ એટલે શું એમ કે બાપ છે એ જમીએ છે, એને તમે મેક્સભાઈ આભ ગણો તો એ આભે છે. કે પિતા જમી હે आसमां है, पिता नन्हे से परिंदे का बड़ा सा जहां है, पिता है तो सपने है, पिता है તો બાજાર કે સબ ખિલોને અપને હે. અટાણે તમે વૃદ્ધાશ્રમમાં જોઈએ ને કોઈનો બાપ બેઠો હોય ને તો આપણને એમ થાય કે આ ઓલાદ જગતમાં આવી ન હોત તો. ઘણા લોકોને એની હોશિયારી અને એના ટેલેન્ટ ઉપર એટલો વિશ્વાસ આવી જાય કે હું કંઈક છું. હા, પણ માણસને જે માણસ એના બાપથી વિમુખ થતો હોય ને જાણી જોઈને, કારણ કે 100 વર્ષ તો ગમે એનો બાપ ભોગવાનો, ગમે એ માણસનું મૃત્યુ છે એ સૃષ્ટિમાં નિશ્ચિત છે, આજ છે અને કાલ નથી. પણ તમે એનાથી વિમુખ થઈને વયા જાઓ, તમે ખાલી એની હારે ન રહ્યો. જીવતે જે એક બાપની બીજી કોઈ અપેક્ષા માણસ આગળ નથી હોતી. એવા કેટલા વૃદ્ધ બાપો કે જે બિચારા થયા ને વૃદ્ધાશ્રમમાં બેઠા હોય, ત્યાં આપણને એમ થાય કે આ માણસને એના અસ્તિત્વની ખબર નહીં હોય, ત્યાં એ બુઢા બાપને અહીં મૂકી આવી હોય છે. પણ ભાવેશભાઈ, તમે વાત કરી તમારા સંઘર્ષની, અને સંઘર્ષ અને કહાની વાર્તા માણસને બનાવતી હોય છે. તમે એ સમયે એ વખતમાં તમે એ તપ કર્યું, તમારા ઘરના વેજી તપ કર્યું, એના ફળ સ્વરૂપે તમે ગુજરાતના એક ખૂણે, એક ઘરે, એક ગામડે, ગુજરાતના એક મોબાઈલમાં તમારો અવાજ છે. એનાથી વિશેષ ઉપલબ્ધિ એક કલાકાર માટે હું નથી માનતો કે કોઈ હોઈ શકે. પણ વાત મારે તમને એ કરવી છે કે અમે સાંભળ્યું છે કે તમે પેલા જોબ કરતા, તો એ શું કહાની હતી? જી રવિભાઈ, વાત તો સરસ મજાની તમે પૂછી છે. મને ખાસ વાત તમને કરું કે ભણવાના સમયમાં નોકરી કરી છે. ઓહો, ભણવાના સમયમાં નોકરી કરવી પડી છે. ભણવાનો ખરેખર અંદરથી બહુ ઓલું હતું કે ભણવું છે, કંઈક કરવું છે. પણ આર્થિક પરિસ્થિતિ કંઈક એવી હતી, મજબૂરી નહોતી પણ આર્થિક પરિસ્થિતિ એવી હતી એટલે નોકરી કરવી પડી. જવાબદારી હતી એટલે નોકરી કરવી પડી, અને જવાબદારીમાંથી નીકળવું છું એટલે નોકરી કરી, અને સંગીત ક્ષેત્રમાં આગળ વધવું છું એટલે નોકરી કરી. વાહ, ક્યાં બાત. ભાવેશભાઈ, નોકરી
એક બાજુ ઘરની પરિસ્થિતિ, બીજી બાજુ પ્રોગ્રામનો શોખ, સંગીતનો શોખ, આ બધા વચ્ચે એવું ક્યારે લાગ્યું ભાવેશ રામને કે નહીં હવે મને મારો સ્ટેજ મળી ગયો છે, હવે અહીંયાથી ભાવેશ રામ પ્રગતિ કરી શકે એમ છે, એવો કોઈ સ્ટેજ કે જેમણે તમારો પોતાનો આત્મવિશ્વાસ વધાર્યો હોય? હા મેક્સભાઈ, તમે જેમ વાત કરી એમ ક્યારેક ક્યારેક નાના મોટા સ્ટેજ મળતા હોય, ક્યારેક મોકો મળે, ક્યારેક ના મોકો મળે. એવા મોકા સાથે સાથે 2017ની વાત કરું ને તો દ્વારકાની કાના વિચાર મંચનું પહેલું આયોજન જન્માષ્ટમી મહોત્સવનું, અને ત્યાં સારું સ્ટેજ મળ્યું, લાઈફનું પહેલું મોટું સ્ટેજ, અને ત્યાંથી ગાવાનો સુંદર મજાનો અવસર મળ્યો. અને એ તો સૌનો ન્યાયાધીશ એટલે કે દ્વારકાધીશનો પ્રેમ અને એના આશીર્વાદ ત્યાંથી મળ્યા. પછી એમ થયું કે બસ હવે થોડીક મહેનત આમાં આગળ કરવી છે. પણ કલાકાર તરીકે તમે વાત કરી કે પેલું જ મંચ તમને કાન્હા વિચાર મંચનું મળ્યું, અને એ પછી તમારા પ્રોગ્રામોની સફર ચાલુ થઈ ગઈ છે. એક બાજુ નોકરી તો તમારી ચાલુ જ હતી, તો એક કલાકાર તરીકે એ સમયનો તમારો સંઘર્ષ કેવો રહ્યો? તમારે ટ્રાવેલિંગમાં તકલીફ થતી, કારણ કે આપણે પ્રોગ્રામ રાતના હોય, બીજે દિવસે સવારે પાછી નોકરી હોય. માનો કે કાના વિચાર મંચનું સ્ટેજ મળ્યું, પ્રોગ્રામ કરો એટલે સ્વાભાવિક છે કે પછી બીજા પ્રોગ્રામ મળવાના છે. એટલે પછી નોકરી તો ચાલુ હતી અને પ્રોગ્રામ, આ બધું ભેગું થયું ને એટલે થોડુંક લોડ વધ્યો કામનો. એટલે કામના લોડના કારણે નોકરી ડિસ્ટર્બ થાય મેક્સભાઈ, સ્વાભાવિક છે. એટલે ભાગદોડની ટ્રાવેલિંગમાં પ્રોબ્લેમ રહ્યો ભાઈ એવો થતો કે ખુદની ગાડી ના મળે, ગાડીની વ્યવસ્થા ભાઈબંધ મિત્રો કરી દેતા. પછી રજાનું સેટિંગ હોય તો સાહેબને રિક્વેસ્ટ કરીએ, સ્ટાફને રિક્વેસ્ટ કરીએ તો રજાનું સેટિંગ કરી દેતા. પણ પ્રોગ્રામ બને ત્યાં સુધી મિસ નહીં કરવાનો, કેમ કે આજે આપણે મહેનત કરવાની છે. અત્યારથી આપણે હિંમત હારી જશું તો આગળ કેમ વધશું? તો આ ભાગદોડની અંદર બેચલર લાઈફ જીવતો ત્યારે ફેમિલી સાથે નહોતો, બેચલર લાઈફમાં જ હતો એકલો. એટલે એરેન્જમેન્ટ કરતો જતો, થોડુંક ક્યારેક 24 કલાક ખેંચવાની, ક્યારેક 36 કલાક નોકરી ખેંચવાની, ક્યારેક 48 કલાક નોકરી ખેંચવાની, એ ખેંચી લેવાની. પ્રોગ્રામનો મિસ ગાવાનો નહીં મૂકવાનો. હા, કેમ કે શરૂઆતમાં એક સ્ટેજ મળે એના પછી જે પ્રોગ્રામ મળતા હોય ને એ તો મિસ ન જ થવા દેવા પડે, કેમ કે આપણે મહેનત અંદરથી જુસ્સો હોય કે મહેનત કરીએ. એટલે તમારા જે સાહેબો હતા જે આરોગ્ય વિભાગમાં, એ આ કલાના ચાહક કે શોખીન હતા, એને આ બધું ગીત સાંભળવા ગમતા? એમ અમારા 108 ની અંદર દર વર્ષે ઈ લાઈવ ફંક્શન થાય. અચ્છા. અમદાવાદ ઈ લાઈવ ફંક્શનની અંદર હું પાર્ટિસિપેટ કરતો દર વખતે. એક કોઈ પણ ડેડિકેટ એક સોંગ કરવાનો, કોઈ પણ, પછી કોઈ દેશભક્તિ ગીત XYZ. પછી તો મેક્સભાઈ કેવું થતું કે અમારા જિલ્લા લેવલના નાના કોઈ પ્રોગ્રામ હોય તો સાહેબ મને એન્કરિંગ સોંપી દેતા. કેમ કે અમારા અમદાવાદથી જે કર્મચારીઓ આવતો ને એને બધું આપણું અહીંનું સૌરાષ્ટ્રનું વધારે ગમતું, દુહા, છંદ, સાહિત્યનું. એટલે સાહેબ કે થોડું ઘણું એન્કરિંગ તારે વચ્ચે કરવાનું એટલે માહોલ પકડાવી. એટલે ખરેખર તમારે એન્કરિંગ ને સાહિત્ય ને બધું નહીં કરવાનું રવિ. અમારા કામ બંધ થાય ભાઈ. એનું કારણ છે યાર, તમે સાહિત્ય ને એન્કરિંગ કરવા માંડી જાવ તો પછી પણ સાહેબોને ગમતું કે નહીં કંઈક ટેલેન્ટ આની આગળ છે. અને સાહેબોનો, કર્મચારીઓનો અને સ્ટાફનો એટલો સપોર્ટ હશે ત્યારે જ ભાવેશ આહીર તમારી સામે હશે. બાકી તો અશક્ય છે કે નોકરીને આ બધું સાથે કરી શકીએ આપણે. એવું થતું એમ કે તમારા જે સાહેબ હતા એ સંગીતના શોખીન હતા, એમ કહી દેતા કે ભાવેશ કાલે નોકરી નહીં આવતો હાલશે, ભલે તું કાર્યક્રમ કરી આવ પણ વળી આવે એટલે બેક સરસ ગીતો સંભળાવી દેજે? ના, એનું રીઝન છે કેમ કે નોકરી છે પણ એક આપણું કર્મ છે, અને નોકરી ટાણે આપણી ફરજમાંથી ચૂકીએ એ પણ એ સારું ન લાગે. એટલે ક્યારેય પણ એમ તો પ્રોગ્રામ પણ મિસ થઈ જાય તમારે, કેમ કે નોકરી મુકાય એમ હતી. અને એ ફિલ્ડ એના થકી જ હું પહોંચ્યો છું, 108 થકી જ પહોંચ્યો છું, એના સપોર્ટ થકી જ પહોંચ્યો. એટલે હું કહું ને એડજસ્ટમેન્ટની અંદર ઘણું કરી લીધું છે. સાહેબો સાથે સાહેબોને રિક્વેસ્ટ કરતો, સ્ટાફને રિક્વેસ્ટ કરતો, રાખતા એમ. પણ જ્યારે જો ન થાય તો કદાચ ક્યારેક પ્રોગ્રામ પણ જવા દેવો પડતો મારે. મેક્સભાઈ, નોકરી ભેગે પ્રોગ્રામ કઈ રીતે મેનેજ થાય? અઘરું છે વાલા. મુંબઈ એમાં એવું છે કે ઘણી વખત ભાવેશભાઈ કીધું અમુક મહત્વના કાર્યક્રમો હોય ત્યારે રજા પણ મૂકવી પડતી હોય છે. એવી રજા કે જે કપાત પગારી હોય, બાકી તો રજા કાયદેસર મૂકવી જ પડે પણ પગારને જતો કરવો પડે. બાકી અમુક કાર્યક્રમો એવા હોય કે નાનો કાર્યક્રમ હોય ને રજાનું સેટિંગ ના હોય તો પછી કાર્યક્રમ જતો કરવો પડતો હોય. તમને જણાવી દઉં કે આમાંથી બધા નોકરિયાત છે. રવિભાઈ પણ વિસ્તરણ અધિકારી તરીકે જોબ કરે છે, હું પણ ગવર્મેન્ટ ટીચર તરીકે જોબ કરું છું ને ભાઈ પણ 108 ઇમરજન્સી એમાં સેવા કરી ચૂક્યા છે. હવે
પોતે 108 જેવું કામકાજ છે, ગમે ત્યાં ગમે ત્યાં પહોંચી જાય આખા ગુજરાતમાં. પણ ઘણી બધી સંઘર્ષભરી કહાની છે. એટલે મેં એક વખત રીલ બનાવી હતી. આમ તો હું સાચું કહું તો રીલ બનાવવાનો શોખ મને પહેલાં હતો નહીં. કાર્યક્રમો ચાલતા એટલે મને એમ હતું કે મારે ક્યાં રીલની જરૂર છે. એ દરમિયાન બિરાદર મને કે મેક્સ યાર તારો અવાજ સરસ છે અને સમય હોય તો રીલ બનાવવાનું ચાલુ કરે. એટલે પછી મેં રીલ બનાવવાની ચાલુ કરી. એમાં પહેલી રીલ જે વાયરલ થઈ હતી એ હતી કે ઘણાયને એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે. વાહ. ઘણાયને એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે, પણ એમને કોણ સમજાવે ભાઈબંધ કે સારા દિવસો બેઠા બેઠા નથી આવતા, એને પામવા માટે તો ખરાબ દિવસો સામે લડવું પડે છે યાર. એટલે જે માણસોએ ખરાબ દિવસો જોયા હોય, એની સામે લડ્યા હોય અને પછી એને સફળતાનો સ્વાદ ચાખ્યો હોય ને, એની મજા કંઈક જુદી હોય છે ભાઈ. તો ભાવેશભાઈ, એ દરમિયાન તમારા આલ્બમ સોંગ આવ્યા છે અને એમાંથી એકાદ ગીત વાયરલ પણ પહેલાંથી હોય છે. તો તમારું પ્રથમ આલ્બમ સોંગ શું હતું અને શું કથા હતી એની, શું સ્ટોરી હતી? પ્રથમ વાયરલ સોંગની વાત કરું ને રવિભાઈ, તો કવિ કાગ બાપુની સુંદર મજાની રચના એટલે કે રંગ મોરલા. યસ. એક મારા સાથી મિત્ર વિપુલભાઈ જેઠવા, લોક સાહિત્યકાર, એમણે મને સજેશન કર્યું કે આમની ઉપર તમે કામ કરો એમ. અને આ ગીત કદાચ કે આનાથી તારી યુટ્યુબ ચેનલની શરૂઆત થશે, કંઈક નવી શરૂઆત થશે એમ. વાહ. મેં કીધું કંઈક પ્રયાસ તો કરીએ. તો પછી એના પછી અમે ગીતને રેકોર્ડિંગ કર્યું. મારે મ્યુઝિક ડાયરેક્ટર ધવલભાઈ રાવલ મેક્સભાઈ, ત્યાં અમે મ્યુઝિક કર્યું અને ગીરના નાનકડા નેહડામાં એનું શૂટ કરીને અમારી ચેનલમાં મૂકી દીધું. બહુ સ્પીડલી કામ કર્યું હતું. વાહ. ખબર નથી કે એટલું ટ્રેન્ડિંગમાં એટલું વાયરલ થશે. જેવો વરસાદ આવ્યો અને વાદળી ખરેખર આમ કહેવાય ને કે એક વાદળી આમ જાય ને એક આમ જાય એટલે રંગ મોરલો મેળો ઉડવા. એટલે પછી વધારે ઉડી પડતો હતો રંગ મોરલો ક્યારેક ક્યારેક. એટલે પેલું ગીત વાયરલ ગીતની અંદર વાત કરું તો રંગ મોરલા. અને કવિ કાગ બાપુને મારા બે હાથ જોડીને પ્રણામ છે સાહેબ કે આપણે એક ત્યાંથી ઓળખ મળી. હા, ઓળખ મળી સાહેબ. અને ભાવેશભાઈએ કાળી વાદળડીને એવી વીનવી કે એ બંધ થવાનું નામ જ નથી લીધું. હજી વણોકો ચોમાહું હોય કે પોરનું ચોમાહું હોય કે એની હારે જોડાયેલો કોઈ કિસ્સો માણસો, કારણ કે હું જ હમણાં 2-4 દી પહેલા સ્ટોરી મૂકવાનો હતો અને ખરેખર મૂકવાનો હતો કે ભાવેશભાઈને વિનંતી કરું કે હવે તમે વાદળડીને કહો કે 2 ઘડી પોરો ખાઈ લે. હવે વાદળી શું કહેવાય, આખા આકાશમાં એવી મંડળી છે કે બંધ થવાનું નામ નથી લેતી. ગીતના શબ્દો જ રવિભાઈ એમાં છે કે કાળી વાદળી તું ને વિનવે 2 ઘડીક નાચી લે રંગ મોરલા. આ જાય છે મારી સાહેલીનો સાથ રે પણ તું 2 ઘડીક નાચી લે રંગ મોરલા. પાછા 12 મહિને અમારે આવવાનું છે એટલે નાચી લે ને ભાઈ તું. વાહ. એટલે આ જિંદગી પણ એવી છે કે નાચી લેવું, મોજ કરી લેવી, એના જેવી છે. પણ વાત એ છે મૂળ કે ક્યારેક વરસાદ થતો હોય તો કાંઈ ન થતો હોય, થાય ત્યારે એક ધારો થાય. 50-50 52 ઇંચ વરસાદ થતો હોય અને ક્યારેક મહાનગર હોય એમાં એટલો વરસાદ થતો હોય ભાઈ, સ્વાભાવિક છે સિટીની અંદર પાણી કે નિકાલ ના થતો હોય. અને એવા સમયની અંદર આ ગીતની રીલ્સો એટલી વાયરલ થાય, મિલિયનો. એમાં ક્યાંક ક્યાંક મેક્સભાઈ એવી રીલ્સો આવતી વચ્ચે કે 2 ટીપા પડ્યા ને મોરલો વિડીયો, 2 ટીપા પડ્યા ને વાદળી ને વિનવી. તો કમેન્ટ હું વાંચતો હોય ત્યારે ખરેખર હું એન્ટરટેનમેન્ટ થતો હોય. ખરેખર આ લોકો એમાંથી એક પાછા એમાં વચ્ચે આંબાલાલ, શું વાત કરવી, વચ્ચે આંબાલાલ આગાહી વચ્ચે કરે અને પાછો રંગ મોરલો, એટલે આ બધું ભેગું થાય ને. અને ભાઈ ઈ લોકો ખરેખર આ પાછા એડિટરો એવા પડ્યા છે. અલગ ચામ. 2 ટીપા પડ્યા નથી નહીં કે મોરલો ઈડો નહીં, 2 ટીપા પડ્યા નથી ને મોરલો ઈડો નહીં. ક્યારેક કોકના ફોન આવતા કે ભાવેશભાઈ હવે કયો બસ કરે કે આમાં અમારે ગોઠણે બુદ્ધિ કે પાણી આવી ગયા, ક્યાં જવું. હમણાં તો કોઈક ભાઈ એવી કોમેન્ટ કરી હતી કે હવે છે ને ધરતીનો ધણી મેહુલિયો ગીત ગાવાનું રહેવા દેજો કે હવે મેહુલિયા મંડળ એવા માંડ્યા છે ને કે બંધ થવાનું નામ નથી લેતો એમ. એટલે આ બધી મોજ આવતી હોય. ઘણી વખત છે ને આર્ટિસ્ટ પોતાના સોંગ ઉપર કમેન્ટ વાંચતો હોય ને એટલે સારી કોમેન્ટની સાથે ન વાંચવા જેવી કોમેન્ટ આવે. પણ ચાહક મિત્રોને વિનંતી કે ઘણી વખત છે ને તમે કદાચ બહુ સારું નહીં બોલી શકો કોઈ વિશે તો કાંઈ નહીં, પણ કમસે કમ ખરાબ કોમેન્ટ્સ કરીને શા માટે કોઈનું મનોબળ તોડો યાર. મજા કરવા આવ્યા છીએ જીવનમાં, રાજી થવા આવ્યા છીએ તો રાજી રહો ને મારા. ભાવેશભાઈ, આ બધા ગીતોની વચ્ચે એક સમય એવો આવે છે કે જ્યારે સમગ્ર ગુજરાતમાં આહિરો માટેનું, આહિરાણીઓ માટેનું ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ આખી દુનિયા યાદ કરે, આખી દુનિયાને યાદ રાખવી પડે એવી ઘટના એટલે મહારાસ. અને મહારાસની પૂર્વ સંધ્યાએ
જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ દરમિયાન હજારો આહીરો અને આહિરાણીઓ ભેળા થઈ ગયા હતા. ત્યારે એના પહેલાં મહારાષ્ટ્રનું ટાઇટલ સોંગ આખા ગુજરાતમાં ગુંજતો હતો. ભાવેશ આહિરને કદાચ ત્યારે કલ્પનાય નહીં હોય કે આ મહારાષ્ટ્ર છે એ જ ભાવેશ આહિરની એક મોટી ઓળખ બની જશે. જી જી રવિભાઈ એક શબ્દ સરસ વાત કરે કે ભાઈ ભાવેશ રામ છે એને ઓળખતા બહુ લોકો પણ બહુ જાણતા નહોતા એના વિશે. પણ કદાચ તમને એવું લાગે છે કે એ મહારાષ્ટ્ર પછી ભાવેશ આહિરને ગુજરાતમાં એક વિશેષ ઓળખ મળી હોય. જી મેક્સભાઈ, મહારાષ્ટ્રનું આ જે ગીત છે એ કૃષ્ણને આયરાણી બહેનોને સમર્પિત કર્યું હતું. એટલે એની કોઈ કલ્પના કરી શકીએ જ નહીં. અને મેં ખુદ કલ્પના કરી નથી કે આ ગીત ખરેખર ક્યાં જશે, કેટલું વાયરલ થશે અને લોકો આને કેટલો પ્રેમ આપશે. કેમ કે કૃષ્ણ પ્રત્યેનો નિસ્વાર્થપણે ભાવ હતો સાહેબ. હા. અને ક્યાંક ને ક્યાંક જરા કેવું એમ કહેવાય ને આપણે જરા કેવું એ એમાં મહારાષ્ટ્રની અંદર થોડું કેવું હોમવાનો એક અવસર પ્રાપ્ત થતો સાહેબ આપણે. વાહ વાહ. એટલો કૃષ્ણએ આપણે અવસર આપ્યો ને એ આપણે ધન ભાગ કહેવાય સાહેબ આપણે. બિલકુલ ભાઈજી. મહારાષ્ટ્રની વાત નીકળી છે, 2 લાઈન મારી લખેલી હતી મેક્સભાઈ કે મહારાષ્ટ્ર કરવા પાછળનો આશય કે હેતુ બીજો કાંઈ જાજો નહોતો. કોઈને દેખાડી દેવું કે કોઈને બતાવી દેવું કે આખા જગતને દેખાડવું કે આપણે કોણ છે. એ લોજિક ખાલી એટલો જ હતો કે આયર અમે ઉમટા એક જ ધરીને આસ. એક ગુજરાતની સૌરાષ્ટ્રની એક એવી જ્ઞાતિ હતી કે જે એક આશા લઈ અને ત્યાં ગઈ હતી કે આયર અમે ઉમટા એક જ ધરીને આસ, તું અમારા ભેગો રમી રાસ રાજી થઈને રવિયા. વાહ, ખાલી તું રાજી થા અને અમારા ભેગો રમ. તો એ ગીતમાં ટાઇટલ સોંગ ના શબ્દો આપણે અહીં ઉલ્લેખ કરી અને આખા ગુજરાતને ખબર છે. પણ છતાંય હું કહેવા માગીશ કે કચ્છના ડગાડાથી માવજીભાઈ આહિરના એ શબ્દો છે. માવજીભાઈ એટલે એક એવી કલ્પના, એક એવી કલમનો માણસ કે જેને કૃષ્ણને લગોલગ જઈ એને ચાહ્યો છે, કૃષ્ણને પાસે જઈ એને ચાહ્યો છે. અન્યથા આ શબ્દો હું નથી માનતો કે કોઈથી લખાય. એક ઇતિહાસનો સાક્ષી માણસ બન્યો છે, ઇતિહાસનો ભાગી માણસ બન્યો છે. એ કહાની આખી અમારે તમારા આગળથી સાંભળવી છે કે હકીકત એમાં હતું હું, એ વાર્તા હું હતી આખી. જી રવિભાઈ, મહારાષ્ટ્રની જે કહાની છે એની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. પણ એના પહેલા જે વિચાર ક્યાંથી આવ્યો હતો અને જે વિચાર અમારો ખરેખર કૃષ્ણએ ક્યાં પૂરો કર્યો એની એક નાનકડી વાત કરું છું મેં. જી જી. કે આજથી 2 વર્ષ પહેલા જ્યારે દ્વારકાધીશના દર્શન કરવા માટે હું ને એક મારા રબારી મિત્ર રામભાઈ કરમટામ બંને મિત્રો દર્શન કરવા ગયા. અમે દર્શન કરતા હતા અને ભગવાન દ્વારકાધીશના મંદિરની પ્રદક્ષિણા કરતા હતા ને ધજામાં જઈને દર્શન કરતા તો મગજમાં એક લાઈન યાદ આવી કે મારે કરવી તારી શું વાત એ મારા દ્વારિકાના નાથ. એટલે માઢ રાગમાં લાઈન યાદ આવી. હા, તમારા મગજમાં આવી. હા, એટલે રાગ આધારિત મારે કરવી તારી શું વાત મારા દ્વારિકાના નાથ. એટલે ઝડપથી ભગવાન દર્શન કરી બહાર જઈને મોબાઈલમાં સીધી રેકોર્ડ કરીને લખી દીધી. બરાબર. ભૂલાય નહીં એટલે. હા, ભૂલાય નહીં. પછી ઘરે જઈ મારા મિત્રને કીધું કે આની ઉપર કૃષ્ણનો ભાવ કરવો છે. એટલે 2 દિવસ પછી માવજીભાઈને ફોન કર્યો. માવજીભાઈ, આ માઢ રાગ ઉપર આપણે ભગવાન કૃષ્ણનો ભાવ કરવો છે, તમે મને લખી દીધું. માવજીભાઈ મને 1 મહિનાની અંદર ગીત લખીને આપ્યું. અને 1 મહિના પછી હું એને રેકોર્ડિંગ માટે સ્ટુડિયોમાં જવાનો હતો મેક્સભાઈ. સ્ટુડિયોમાં જવાનું તો ખબર ને આવું શું કામ બન્યું છે કે ગીતને હું લખતાય ભૂલી ગયો, એનો સ્ક્રીનશોટ પાડતાય ભૂલી ગયો અને મેં યાદ ન રાખ્યો. એટલે મારામાંથી ડિલીટ થઈ ગયો. એટલે મેં માવજીભાઈને ફોન કર્યો કે મને મહારાષ્ટ્રના જે આપણે કૃષ્ણના જે શબ્દો હતા એ મને તમે સેન્ડ કરો. તો માવજીભાઈ કે મારે આગળથી ડિલીટ થઈ ગયો, શબ્દો જ મળે નહીં એક આગળ. હવે શબ્દો વયા ગયા યાદ નહીં, શબ્દો લખાઈ જાય પછી બીજી વાર લખાય નહીં. એટલે વાત ગઈ, કાંઈ વાંધો નહીં માવજીભાઈ નિરાતના પાછા લખી દેજો મને. પછી મેક્સભાઈ આ વાતને 1 વર્ષ થયું. 1 વર્ષ પછી રવિભાઈ ફરી માવજીભાઈ કીધું માવજીભાઈ બોલું ગીત લખો યાર કૃષ્ણનું, હવે મારે ખરેખર કરવું છે. મેં કીધું એમને ત્યાં મહારાષ્ટ્રની કઈ ચર્ચા હતી? કોઈ ચર્ચા નથી. અચ્છા. અને માવજીભાઈ ઓકે. તો માવજીભાઈ ફરીવાર પ્રયાસ કર્યો એવો સુંદર મજાનો કે કૃષ્ણનો ભાવ એવો સુંદર મજાનો, રાધા અને કૃષ્ણનો ભાવ માઢ રાગમાં લખ્યો છે. મને ગમ્યું. ફરી 1 મહિના પછી તૈયારી કરીને હું રેકોર્ડિંગમાં જતો હતો અને બરોબર મહારાષ્ટ્રની બહેનો ગામડે ગામડે નીકળી હતી. અને મહારાષ્ટ્રની બહેનો ગામડે ગામડે આ મહારાષ્ટ્રની ચર્ચા વિશે નીકળી. એમાં બધા બહેનો સાથે મુલાકાત થઈ, લીલી બેનથી લઈને બધા બહેનોને મળ્યા. તો બહેનોએ કીધું કે આ રીતના અમે મહારાષ્ટ્ર કરીએ છીએ અને કંઈ યોગદાન હોય તો કરજો. તો અમારી આગળ આ વસ્તુ છે કે બહેનો અમારા લાયક જેવું હોય કહેજો, અમે કૃષ્ણ પ્રત્યે ખૂબ પ્રેમ છે અને ખૂબ રાજીપો છે અમારો. એટલે વાત નીકળી કે મહારાષ્ટ્ર વિશે ગીત કરવું છે. કાંઈ વાંધો નહીં બેનો, આપણે પ્રયાસ કરશું. તો માવજીભાઈ સાથે વાત થઈ મેક્સભાઈ. તો માવજીભાઈ કે આપણી પાસે ગીત તો કમ્પ્લીટ છે. માવજીભાઈ ગીત તો મહારાષ્ટ્રનું કરવાનું છે.
મને કે જો આપણી પાસે કૃષ્ણનો ભાવ કમ્પ્લીટ છે, દ્વારકાધીશ છે, એમાં મહારાજ આવી જાય એટલે આ બધું સોનામાં સુગંધ મળી જાય એવું છે. તો માવજીભાઈમાં થોડા ફેરફાર કર્યા, બરાબર. થોડા ફેરફાર કરી નાખ્યા અને પછી મહારાષ્ટ્રનું આખું ટાઇટલ સોંગ તૈયાર કર્યું. અને પછી મહારાજ કે મહારાજ ખાલી મહારાજ નતો, રવિભાઈ તમે કીધું ને એમાં ઘણા હેતુ હતા કે 18 વર્ણમાંથી કંઈક શીખવા જેવું હતું સાહેબ. તો મેં એક એવો શબ્દ એડ કરવાનો હતો કે એમાંથી 18 વર્ણ નોંધ લઈ શકે, બીજા બધાય નોંધ લઈ શકે, અને છેલ્લે માવજીભાઈ એકલોહિયા શબ્દમાં એડ કર્યો છે. એકલોહિયા, વાહ. પછી અમે ભાણવડની અંદર દ્વારકા સ્ટુડિયોની અંદર અમારા વિનીતભાઈ ત્યાં રેકોર્ડિંગ કર્યું. અમને રેકોર્ડિંગ કર્યું ને ત્યારે મારા જીવનના અનુભવ કે આ રેકોર્ડિંગ કરતી વખતે આંખ બંધ કરીને કૃષ્ણને યાદ કર્યો મેં. અને માઢ રાગ એટલે કૃષ્ણને સૌથી પ્રિય રાગ એટલે માઢ. માઢનું કીર્તન તમે સાંભળો ને સાહેબ એટલે તમને મજા જ આવે રાખીએ. અને આ કૃષ્ણને એકવાર યાદ કરી અને શરૂઆત કરી, એ રેકોર્ડિંગ થઈ ગયું. દ્વારકાની અંદર જઈને પછી શૂટિંગ કરી નાખ્યું. એટલે મેક્સભાઈ અને રવિભાઈ વાત એ હતી કે આ તો મંદિરની પ્રદક્ષિણા કરતા કરતા મને વિચાર આવ્યો હતો ને સાહેબ, ઈ કાનુડાએ વિચાર ન્યાજ પૂરો કર્યો દ્વારકા. એટલે ખરેખર એની કૃપા હોય તો થાય, બાકી આપણું કામ નથી સાહેબ. એ પ્રદક્ષિણા કેટલી મોટી થઈ આખા જગતે જોઈ એમ. એટલે ખરેખર હું તમને એમ કહું કે આ એટલું કહેવાય, આ કાંઈ ન કહેવાય, આપણે નિમિત્ત માત્ર હોય, કાંઈ ન કહેવાય. એ ગીત આખા ગુજરાતે માણ્યું છે. એ ગીત ગુજરાતની બહાર વસતા હજારો લાખો આહીરો ને આહીરાણીઓએ માણ્યો છે. ત્યારે મારા દર્શક મિત્રો, અમારા રાજીપોના માધ્યમથી જોતા દર્શક મિત્રો શા માટે બાકી રહી જાય? મહારાષ્ટ્રનું ટાઇટલ સોંગની કડીઓ થઈ જાય. તમે રમવા આવો મહારાષ્ટ્ર રે, મારા દ્વારિકા નાથ રે, તને મળવા અધીરી આય મોરાર રે, હે મારા દ્વારિકા નાથ રે, કે સકળયા જગતની સડકું જાતી એક જ દ્વારિકા ધામ. સકળયા જગતની હે સડકું જાતી એક જ દ્વારિકા ધામ. એક લોહિયા કૃષ્ણ અમે આહિર તારા, એક લોહિયા હે કાનુડા અમે આયર તારા, અમે ગોવિંદ માં ગુલતાન રે, તમે રમવા આવો મહારાષ્ટ્ર રે, મારા દ્વારિકા નાથ. માવજીભાઈ તમને લાખ લાખ ધન્યવાદ. શબ્દો તો જો અમે ગોવિંદમાં ગુલતાન, એનાથી વિશેષ બીજું. અને ગોવિંદમાં ગુલતાન થયા પછી મારે અહીંયા કડીને જોડવી છે કે કૃષ્ણ એટલે એ રાસનો દેવ છે, ઉત્સવનો દેવ છે. અને ભાવેશભાઈ આપણે હારે ઘણા પ્રોગ્રામ કર્યા છે, મેં તમારા લાઈવ પ્રોગ્રામ ઘણા જોયા છે, સોશિયલ મીડિયામાં તમારા વિડીયો ઘણા જોયા હોય, પણ સ્ટેજ ઉપર તમારી લાઈવનેસ છે એના પાછળનું રાજ શું છે કે કોઈ માણસ સ્ટેજ ઉપર મેક્સભાઈની એ એક પ્લસ પોઈન્ટ છે કે એન્કરિંગ એક અલગ વિષય છે, એઝ એ સિંગર લાઈવ રહેવું એ એક અલગ વિષય છે. પણ જ્યાં સુધી મેં તમને સાંભળ્યા છે, હું તમને ઓળખું ત્યાં સુધી કે ભાવેશ રામ ગાતો હોય એટલે રમવાવાળાને ફરજિયાત મેદાનમાં ઉતરી જવું પડે. તો એનું કારણ શું છે? કાયદેસરનું થિરકાટ થાય સૌરાષ્ટ્રની ભાષામાં. એમાં એવું છે રવિભાઈ કે લાઈવનેસ એવી વસ્તુ છે કે શીખવાથી નથી થતી, પણ શીખીએ તો થઈ જાય. વાહ, ક્યાં વાત. એટલે વાત એ કરું છું કે એના સાક્ષી અને ઉદાહરણ મેક્સભાઈ પણ છે કે 2018 ની અંદર આદ્યશક્તિ નવરાત્રીની અંદર અમે રાજકોટની અંદર હતા, ત્યારે બીજું સ્ટેજ મોટું હતું અને ગીતાબેનને ત્યારે લાઈવ પરફોર્મન્સ કરતા જોયા ને રવિભાઈ, તો કંઈક આપણા પરંપરાગત પોશાકની અંદર આપણી સંસ્કૃતિ, આપણો વારસો ક્યાંક એમાં જોવા મળ્યો એમના પહેરવેશને જોઈને. એટલે મેં કાંઈ ના શીખ્યું તો કંઈ નહીં, પણ કપડાનું ડ્રેસિંગ કોડ તો શીખીને જ જવું છે અહીંથી. ત્યારથી નક્કી કરી લીધું કે આજ પછી લગભગ હું ટ્રેડિશનલમાં આવીશ. અને મેક્સભાઈ એક વાત મને ખરેખર એ ગમે છે કે જ્યારે જ્યારે ટ્રેડિશનલ પહેરીએ છે ને ત્યારે ખરેખર પરફોર્મન્સ કરવાની મજા કંઈક છે ને ભાઈ, અલગ છે. પછી એમાં રાસ લઈ લ્યો, લોકગીતો લઈ લ્યો કે ગમે લઈ લ્યો, એ પરફોર્મન્સ ખરેખર લાઈવનેસ ન હોય તો આવી જાય છે. ક્યાં વાત રવિભાઈ, એની મજા કંઈક
જુદી છે ભાઈ, અમારા ટેગલાઈન છે એટલે કે મજા કંઈક જુદી જુદી છે. છે. અને ખરેખર એ વખતે ભાવેશભાઈ મને વાત કરી હતી મને કે મેક્સ હવે આ કલાકારો પાસેથી ગાયકી તો કદાચ એમને એમ શીખીશું કે નહીં ખબર નહીં, પણ સ્ટેજ ઉપર હાઈ ક્લાસ પરફોર્મન્સ કરવા માટે પહેલી પ્રાયોરિટી આપણા કપડાં, આપણું ડ્રેસિંગ સેન્સ તો છે જ એમ. અને એ ટ્રેડિશનલ ડ્રેસે આજે ગુજરાતમાં ધૂમ મચાવી છે મારા વાલા. પછી ગુજરાત ટુરિઝમના વસંતોત્સવ કાર્યક્રમો હોય, અનેક જગ્યાએ ટુરિઝમના થતા મોટા મોટા કાર્યક્રમો હોય, એ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ધજ થઈને ભાવેશ રામના ગીતો છે ગુજરાતમાં વાગે છે. મેક્સભાઈ હું તમને રોકીશ. હા આપણો પ્રોગ્રામ છે રાજીપો, હા અને શરૂઆતના બધા એપિસોડમાં આપણે કીધું હતું કે આપણો ભાઈબંધ કે આપણો ગમતો માણસ એના ગમતા ઠેકાણે પહોંચે ને એનું રાજીપો. રાજીપો. તો હું રીલને સ્ક્રોલ કરતો હતો અને ભાવેશભાઈનું વસંતોત્સવમાં પરફોર્મની એક રીલ આડી આવી. હા ટુ બી ઓનેસ્ટ આ આપણું મંચ કહેવાય. હા એ રીલ પૂરી થાય ને એ પહેલા રીલમાંથી બહાર નીકળીને મેં આને ફોન કર્યો હતો. મને દુનિયાનો રાજીપો થયો ભાઈ કે તું અહીંયા ગાતો હતો. વાહ વાહ વાહ. કારણ કે તમે કોઈ પણ માણસને બનતા જોયો છે, કોઈ પણ માણસની વાર્તા તમને ખબર છે, કોઈ પણ માણસની કથા તમને ખબર છે કે માણસ કેટલો હેરાન થઈ અને આજી, અને તમે પાનખરને ઝીલી શકો ને તઈ તમે વસંતમાં પહોંચો. વાહ વાહ. એટલે વસંતોત્સવમાં એને એમનેમ નથી ગાયું, એને કેટલી પાનખરને એના જીવનની જીવી હતી. એટલે જોનાર હરેક માણસ, કારણ કે આપણા અત્યાર સુધીના પોડકાસ્ટમાં ભૂમિબેન આવી ગયા, દેવીનભાઈ આવી ગયા, મિલનભાઈ આવી ગયા. આ હરેક માણસને અત્યારે માણસો ગૂગલ કરે કે જોતા હોય કે હરેક માણસ ગુજરાતનો હરેક યુવાનીને એમ થાય કે હું યાની જેમ વાયરલ થાઉં, હું યાની જેમ ઠાઠમાઠથી રખડું, હું યાની જેમ સિક્કો જમાવી દઉં. પણ એના પાછળની એની કથાયુંને આપણે વાંચતા નથી, એની કથાયુંને આપણે સાંભળતા નથી. એક અંગ્રેજી કહેવત છે કે ઇફ યુ વોન્ટ ટુ ગો ઓન ટોપ એન્ડ સ્ટે ધેર પરમેનન્ટલી, ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ બિલીવ ઇન યોર સેલ્ફ. તમે તમારી જાત ઉપર ભરોસો કરો ને તઈ તમે આ કાયમી માટે ટકી શકશો. એટલે આ વસંતોત્સવ માટે તમને ફરીથી બધાયું, અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન એના માટે કે મોન્સૂન ફેસ્ટિવલ ત્યાં પણ તમે પરફોર્મ કર્યું. તો મેક્સભાઈ હું મોનસૂન સાથે તો હવે ભાવેશનો નાતો છે. હા બિલકુલ વાદળડીને ભાવેશભાઈ આ મોનસૂનમાં કંઈક એવી ઘટના બીજી બની હતી કે તમને કોઈ ફોન કર્યો તો કંઈક એવું કંઈક છે વાદળડી વાળા ગીત માટે કંઈક? મોન્સૂનની ઘટનામાં એવું છે કે ફેમિલી સાથે સાપુતારા ટૂરમાં ગયા હતા અને ત્યાંના સ્થાનિક ડેપ્યુટી કલેક્ટર સાહેબને બધા મિત્રો હતા. તો ત્યાં ફરતા ફરતા મોન્સૂન ફેસ્ટિવલ હતો તો મને થોડીક વાર આનંદ કરાવી ભાવેશભાઈ. કાંઈ વાંધો નહીં, વરસાદનું વાતાવરણ એટલે આપણે રંગ મોરલો તો થનગનાટ કરતો, અહીંથી થનગનાટ કરતું બધું. એટલે પછી સ્વાભાવિક છે, કાંઈ વાંધો નહીં. મેં કીધું બધા રાજી, તો આપણે રાજી, બધાનો રાજીપો હોય ત્યાં જ રાજીપો હંમેશા રહેવાનો છે. એટલે 20 મિનિટ જેવું પરફોર્મન્સ હતું. 20 મિનિટના પરફોર્મન્સની અંદર પછી બધાને અનુકૂળતા પ્રમાણે ખૂબ આનંદ કર્યો. સાપુતારા એટલે કે એ વિસ્તાર આમ જોવા જાય તો બધા અલગ, સૌરાષ્ટ્ર અલગ પડી જાય વિસ્તાર. એટલે અહીંયા 20 મિનિટના પરફોર્મન્સની અંદર રંગ મોરલો હોય, પછી કે ધરતીનો ધણી હોય, મોર બનીને થનગાટ કરતું હોય સાહેબ. એટલે આ બધી રજૂઆત કરીને બધાને ખૂબ આનંદ આવ્યો હતો ત્યારે પણ. તમને હું વાત એ કરતો હતો કે સતત આ વાદળીઓવાળા ગીતને આ વખતે ગુજરાતનો સતત વરસાદ, પછી એકાદો ફોન કોલ તમને કોઈ કીધું ભાઈ હવે તમે આ ગીત ગાવાનું રહેવા દેજો, એવી કંઈક ઘટના બની છે? હા સાચી વાત. મને મહિના દોઢ મહિના પહેલા લગભગ મેં ફૂલ વરસાદની આગાહી હતી. એક તો આંબાલાલ કાકા આગાહી ઉપર આગાહી કરે રવિભાઈ, અને એમાં એ આગાહી પછી સાચી જ પડે. આમાં કેટલા ખેડૂતના જીવ તાળવે છોટી જાય. પેલા નો આવે તો છોટે ને આવે તો આવે તો. એટલે આમાં પછી ફૂલ વરસાદની આગાહી, વરસાદ ચાલુ થયો અને બરોબર દ્વારકાની અંદર સાહેબ લગભગ મારા ખ્યાલ મુજબ મેક્સભાઈ 52 ઇંચ વરસાદ પડ્યો. અને ત્યારે હું 4 ધામની યાત્રા મારા ગુરુજી સાથે ગયો, મારા મહાદેવગીરી બાપુ સાથે. અને બાપુ સાથે 4 ધામ યાત્રા કરતા હતા ને તો એકવાર ફોન આવ્યો વચ્ચે. મને કે ભાવેશભાઈ વાત કરો છો? હા જય દ્વારકાધીશભાઈ બોલો. મને કે ભાવેશભાઈ આ ધરતીનો ધણી ગીત છે તમે ગાયું? હું હા. તો કે ભાઈ બે હાથ જોડી અને ખાસ વિનંતી કરીએ, નમ્ર અરજી કરીએ કે ધરતીના ધણીને કયો હવે વિહામાં લે. અમારા દ્વારકાની અંદર ઇસ્કોન ગેટ સુધી પાણી ભરાઈ ગયું, ગોઠણ ગોઠણ સુધી ને ગાડીઓની લાઈન થઈ ગઈ. ભાઈ કે ધરતીના ધણીને કયો હવે વિહામાં લે. ભાઈ જય ભાઈ. ઘણી બધી સંઘર્ષની કહાનીઓ પછી ચાહકોનો પ્રેમ તો મળતો હોય છે, પરંતુ પ્રેમ મળે છે ગુજરાતના મોટા વ્યક્તિઓ પાસેથી. અને એમાંથી એક મોટા મુઠ્ઠી ઉંચેરા માનવી એટલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી. જાણ્યું છે કે રાજ્યપાલ શ્રીએ પણ ભાવેશ રામનું સન્માન કર્યું છે. શું હતી આખી ઘટના? જ્યારે વસંતોત્સવનો કાર્યક્રમ હતો અને એક દિવસનું પરફોર્મન્સ હતું, અને મેક્સભાઈ પહેલેથી એક ઈચ્છા એવી છે
કે સંગીત છે ને એની અંદર ઘણી ઘણી વસ્તુ હોય, પછી બોલીવુડ હોય, ક્લાસિકલ હોય, પોપ હોય, પણ એમાંનું મને લોક સંગીત મારું પ્રિય, કે એમની અંદર શું નવું કરી શકું, લોક સંગીતની અંદર શું નવું કરી શકું, બસ પહેલેથી લોક સંગીતને પકડી રાખ્યું છે. એટલે સ્ટેજ જ લોક સંગીતનું હતું. અને ગુજરાતનું વસંત ઉત્સવનું સ્ટેજ એટલે કે ગુજરાતના બધા જ જિલ્લામાંથી આવેલા પબ્લિક, બધા જ સ્ટુડન્ટથી લઈને બધા જ ત્યાં હતા, અને ત્યાં બધું જ પીરસવાનું. એટલે ખરેખર એક આમ જોઈએ તો મોજીલો ડાયરો, અને એમાં આચાર્ય દેવવ્રત સાહેબની ઉપસ્થિતિની હાજરીમાં, એમની હાજરીમાં જ્યારે પરફોર્મન્સ કરવાનો એક સુંદર મજાનો અવસર પ્રાપ્ત થયો. અને આ રાજીપાના જે દર્શક મિત્રો છે એને આગળ એટલો રાજીપો વ્યક્ત કરું કે ત્યારે સાંભળવાના બધા જ રાજી થઈ ગયા. અને એ રાજીપા સાથે મને આચાર્ય દેવવ્રત સાહેબ એટલે કે આપણા ગુજરાતના રાજ્યપાલ સાહેબ દ્વારા એવોર્ડથી સન્માનિત કર્યો, અને એ રાજીપો દ્વારા વ્યક્ત કરું છું ભાઈ. ફરીથી એના માટે અનેક અનેક અભિનંદન અમારા બંને ભાઈઓ તરફ. કે ભરોહો તમને ઈશ્વર ઉપર હોય, મહેનત કરવાની તમારામાં ત્રેવડ હોય, અને નિષ્ઠા સાચી હોય ને તો ગામડામાં અભણ મા બાપનો દીકરો આ રાજ્યના, આ દેશના એક રાજ્યપાલના હાથે એના વરદ હસ્તે જે સન્માન લેતો હોય, તો એ સન્માન ખાલી એક ભાવેશ રામનું નહીં, એના જેવા બીજા હજારો મહેનત કરતા યુવાનો માટે આ માણસ ઇન્સ્પિરેશન છે, આ માણસ એક આઈડલ છે. ત્યારે ભાવેશભાઈ, ઘણી વખત પ્રોગ્રામમાં આપણને ફેન મળતા હોય, તો તમારો એવો કોઈ અતરંગી ફેન મળ્યો કે જેને તમને કોઈક અતરંગી ડિમાન્ડ કરી હોય કે આપણને મુશ્કેલી મૂકી દે કે એવું કંઈ થયું હોય? જી રવિભાઈ, ખૂબ સુંદર મજાનો સવાલ કર્યો છે તમે. એવું ઘટે તો નહીં, પણ ક્યારેક ક્યારેક થતું હોય છે લાઈવ પ્રોગ્રામ કે માહોલ ક્યારેક દાંડિયા રાસનો હોય, ક્યારેક માહોલની અંદર કીર્તનો ગવાતા હોય, માહોલની અંદર લોકગીતો ગવાતા હોય, બેનો દીકરીઓ રાસ રમતી હોય, અને ત્યારે આવીને બેવફાની ફરમાઈ જાહેર કરી જાય ને ભાઈ, ત્યારે થોડીક તકલીફ થાય કે આ ન શોભે, ખરેખર ન શોભે, ન ગાવ તો પછી પરેશાન કરે. હા, એટલે ખરેખર આ ફરમાઈશો કોને ખબર નથી કે આને શું દેવી છે, અને એનો એક પ્રેમ હોય, એની એક લાગણી હોય છે, એનો એક આપણા પ્રત્યેનો આદર ભાવ હોય છે, એટલે આપણે ના નથી કહી શકતા, પણ આવું ક્યારેક થતું હોય છે. પછી બીજી વસ્તુ કે આ ટ્રેડિશનલ લુકની વાત કરી મેં તમને, કે જ્યારે પાઘડી પહેરીએ, દાઢી હોય, મૂછ હોય, તો એકવાર મારે એવી ઘટના ઘટી હતી મેક્ષભાઈ, કે એક ભાઈએ એક મારા મિત્રને એવું કીધું, ભાવેશભાઈમાં તો અભિમાન બહુ છે યાર, ભાવેશભાઈ તો એટીટ્યુડ વાળા માણસ બહુ છે યાર, એ આવો છે ને તેવો છે તેમ છે. ત્યારે મારો મિત્ર એમ કીધું કે ખરેખર કે ભાવેશ એવો છે? જો કે હા, એ કે યાર આમ થોડું હોય કે, તો કે ભાવેશને ક્યારે મેળો છે તું? જો કે ના, મેળો નથી કે, પણ મને ભાવેશમાં અભિમાન દેખાય છે. ભાવેશ જોજે કે એક દિવસ પડવાનો છે, કે આમ છે તેમ છે. પણ મારા મિત્રએ એવું જ કીધું કે તું ભાવેશને એકવાર મળજે યાર. પછી વ્યક્તિ મને એકવાર ખબર નહીં, એકવાર મુલાકાત થઈ ગઈ અચાનક, તો ચા પાણી પીધા, બેઠા અને છૂટા પડ્યા. પાછા મારા જ મિત્રને કીધું કે યાર ભાવેશ તો બહુ સરળ સ્વભાવનો માણસ છે યાર. ત્યારે મારા મિત્રે એમ કીધું કે ક્યારેય કોઈ માણસને જજ કરીને વાત ન કરવી, મિત્ર એ કે ક્યારે કોઈ માણસને જજ કરીને વાત ન કરવી જોઈએ કે આપણે, કેમ કે ફોટામાં જોઈને તમે જજ કરી જો ને એવા ખરેખર હોતા જ નથી માણસ. મારા એક મળો તો મજા આવે, એના જેવી વાત છે સાહેબ. મારા એક મિત્રનો સરસ મજાનો શબ્દ છે કે ધારી લેવું એના કરતાં પૂછી લેવું. એટલે ઘણી વખત તમે ધારી લો, માણસો એવા નથી હોતા, એને અનુભવો, એને ફીલ કરો, એની સાથે સમય વિતાવો તો ખબર પડે. અને આમે પણ જગતનો એક નિયમ છે, જેણે સફળતા મેળવી છે ને એ સફળતાની સાથે સાથે સરળ બનતો જાય છે. એટલે સરળ બનવું એ સૌથી અઘરું છે. અને એક કોમન પ્રશ્ન છે, તમને બેન લાગુ પડે, કે સોશિયલ મીડિયાના યુગમાં કેવું થયું કે અત્યારે સેલિબ્રિટીઓ બધા હાથ વગા થઈ ગઈ. તમે નહીતર એક સમય હતો કે કોઈ સ્ટાર આર્ટિસ્ટ હોય, સપોઝ ડાયરામાં, આપણા માટે ડાયરાનો કલાકાર સ્ટાર, એનાથી મોટો આપણે મને બીજો કોઈ સ્ટાર ન હોય, કારણ કે આપણે એ સંસ્કૃતિમાં જન્મી અને મોટા થયા છે. તો એને જોવાય આપણને ઓલી અંદરથી ખેવના હોય કે કઈ જડે. અને હવે ગુજરાતના ટોપમાં ટોપ કલાકારને તમે મેસેજ કરો ને તો 99% ચાન્સ છે કે તમને રિપ્લાય આવશે. તો તમારા સોશિયલ મીડિયા તમે કઈ રીતે મેનેજ કરો છો? આમ તો સ્ટાર્ટિંગ કર્યું છે ને સોશિયલ મીડિયાનું, ત્યારે મેં પહેલાં વાત કરી કે જોબ ચાલુ હતી, એટલે આ બધું કોઈને મેં પ્રાઇવેટ કંપનીને નહીં કે કોઈ પર્સનલ વ્યક્તિને હેન્ડલ કરવા આપેલું નથી, અને હજી નથી આપેલું, હજી ખુદ જ હેન્ડલ કરું છું. પણ કદાચ હવે દેવું પડશે એવું લાગે, કેમ કે ક્યારેક સમય અનુકૂળતા ના હોય, અને ક્યારેક પણ મારો એક નેચર એવો છે મેક્ષભાઈ કે કોઈ નાનામાં નાનો વ્યક્તિ હોય તો એને હું જવાબ આપું છું. નાનામાં નાના વ્યક્તિનો ફોન આવ્યો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર, તો એને જવાબ આપું છું. કેમ કે હું મારો ભૂતકાળ ભૂલતો નથી,
અને ભવિષ્યની ચિંતા એટલે જ કરું છું કે ભૂતકાળ જે માણસ ભૂલે એનું ભવિષ્ય ખતમ થઈ શકે છે. વાહ એટલે ભૂતકાળ હંમેશા ના ભૂલવું જોઈએ, આમ હું એવું માનું છું. વાહ ભૂતકાળ પકડીને હાલવું જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. એટલે સોશિયલ મીડિયા અત્યારે તો મારી પાસે જ છે, અને સોશિયલ મીડિયા નહોતું તેથી તો માણસાઈ હતી ને આપણામાં યાર. હા સોશિયલ મીડિયા નથી, સોશિયલ મીડિયા હતું જ નહીં તેથી તો આપણા માણસાઈ હતી. તો એમાં સમજો અત્યારે નથી, હા તો એ માણસાઈ ટકાવી રાખી એટલું ઘણું છે. રવિભાઈને ચાહકો એટલા બધા હોય ને તમને બધાને ખબર છે કે રવિભાઈને એની રીલ્સ આવે ને એટલે લાખો લોકો તરત જોઈને આવે. પછી એમાંથી ઘણા બધા કોઈ કમેન્ટ્સ કરતા હોય, કોઈ ડીએમ કરતા હોય, પર્સનલ મેસેજ કરતા હોય, પછી રિપ્લે ના આવે એટલે ભાવેશભાઈ કીધું એમ વિચારવા માંડી જાય કે આ માણસ છે ને આ જવાબ નથી આપતો ને. પણ હકીકત એનાથી જુદી હોય. તમે સામે હજારો લોકો હો, જવાબ આપવા વાળો એ એકલો હોય. એટલે એવું નથી હોતું કે તમારો જવાબ ન આપે એટલે એ માણસ સમથિંગ માનતો હોય. ઘણી વખત અનુકૂળતા નથી હોતી. બાકી તમારો જે પ્રેમ છે એના કારણે તો આ કલાકારો છે. રવિ ઘણી વખત ડાયરામાં કે મારો એક ગમતો શબ્દ છે રવિના દ્વારા બોલાયેલો કે તમે જે કાંઈ છો, તમારો પ્રેમ જે કાંઈ છે એના કારણે અમે કાંઈક છીએ. એટલે ચાહકોના પ્રેમ વગર કલાકારો કાંઈ નથી. હવેશભાઈ, ખૂબ બધો પ્રેમ તમને ગુજરાતમાંથી મળ્યો છે. તમારો પરિવાર પણ આજે માતાજીની કૃપાથી જે પરિસ્થિતિમાંથી અહીં સુધી પહોંચ્યા છે બધું ખૂબ સારું છે. આવનારા સમયમાં ભાવેશ રામ પોતાની જાતને ક્યાં જુએ છે? જી મેક્સભાઈ, હજુ આગળ ઘણું શીખવાનું બાકી છે અને ધીમે 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 આ દોર છે ને આગળ વધારવા માંગુ છું. લોક સંગીતની અંદર કંઈક આજની જનરેશન છે એને શું નવું ગમે છે, એટલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાનું છે કે કંઈક જૂની વસ્તુ છે ને નવા એડિશન સાથે આજની જનરેશન દેવાનો પૂરેપૂરા પ્રયાસ સાથે આગળ વધવાનો મારો ઈરાદો છે કે લોકોને શું ગમે એ આપવું છે. ભાઈ કોઈ પર્ટિક્યુલર એવું નથી કે આ બની જવું છે, આ બની જવું છે, કેમ કે અત્યાર સુધી ખબર નથી કે આ બનશું આપણે. એટલે ધીમે ધીમે ઈશ્વરની કૃપા છે, દ્વારકાધીશની કૃપા છે, આગળ વધશું. આ બધા મિત્રોનો પ્રેમ સપોર્ટ હંમેશા મળે છે અને મળતો રહેશે. એની સાથે આગળ વધતા રહેશું મિત્ર. વાહ ભાઈબંધ વાહ, કે તું હારીને હથિયાર હેઠા ના મેલી દે ભાઈબંધ. વાહ હારીને હથિયાર હેઠા ના મેલી દે ભાઈબંધ. જે ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય ને એ તારી પરિસ્થિતિ પણ બદલી દે. ક્યાં વાત. સાહેબ એના ઉપર ભરોસો હોય તો બધું શક્ય છે. અને એ ભરોસાનું બીજું નામ એટલે ભાવેશ રામ. મેં કીધું ને શરૂઆત એક નાનકડા ગામડામાંથી આવી અને આજે ગુજરાતના ગામડાઓ જેના ગીતને, જેના અવાજને પ્રેમ કરે છે એની સાથે આજે તમને બધાને રાજી કરવાનો મારો વિનમ્ર પ્રયાસ હતો. કાર્યક્રમનો અંત મારો કંઈક વિશેષ જ અટકે હોય છે, કારણ કે અમે પ્રશ્નો પૂછીએ છીએ, ફટાફટ જવાબો મેળવીએ છીએ ધડાધડ. એટલે કે રેપિડ ફાયર રાઉન્ડ. રવિભાઈ ને મારા સવાલો માટે થઈ જાવ તૈયાર. પહેલો પ્રશ્ન છે કે ભાવેશ રામને ફરવા જવું હોય તો મનપસંદ સ્થળ? મનપસંદ સ્થળ હોય માત્ર ને માત્ર એટલે કે ગાંધીગીર. પ્રશ્ન બીજો ભાવેશભાઈ તમારા પાસે એ હતો કે ભાવેશ રામ ઘણા લોકોના પ્રિય ગાયક હશે, પણ તમારું પ્રિય સિંગર હોય એવું કોણ? પર્ટિક્યુલર રવિભાઈ કોઈ કલાકાર એવું નહીં કે આ વ્યક્તિ મને પ્રિય હોય, આ વ્યક્તિ પ્રિય હોય. કેમ કે હું બધા કલાકારને મારા પ્રિય માનું છું ને એમાંથી કંઈક શીખું છું. એટલે બધાને મારા પ્રિય આદરણીય માનું છું. ભાવેશ રામ માટે સંગીત શું છે? સંગીતને જોવા જાય તો મારા માટે સંગીત એક ખોરાક છે. વાહ. સંગીતને કંઈક કન્ટિન્યુ એમાં ને એમાં સંગીતની અંદર બસ મથ્યા કરી રચ્યા બચ્યા. ભાવેશભાઈ, ગીર કે જામનગર? અરે ભાઈ, ગીર કે જામનગર ના કહી શકું, પણ ગીર થી જામનગર જરૂર કહીશ. ગીરથી જામનગર. ગીરથી જામનગર. વાહ દોસ્ત. ભાવેશ રામ પરિણીત છે. સારા સમાચાર મળશે. દીકરો કે દીકરી? ઈશ્વરની કૃપા હશે તો લક્ષ્મીજી. અરે વાહ વાહ. ક્યાં વાત. જીવનમાં આખી ગતમાળુમાંથી નીકળ્યા પછી ઘણી વખત અમુક વાતોનો આનંદ હોય, અમુક વખતે એવું થાય કે અમુક તમને અફસોસ રહી જાય. એવો કોઈ અફસોસ? અફસોસ ખરેખર ક્યારેક કોઈ વાતનો કરવો ન જોઈએ, આવો સંતો પણ કહે છે, પણ ક્યારેક થઈ જાય છે. જાહેર જીવન છે, ઘરનો મુખ વિશે બાપ ન હોય નાનપણથી, આનાથી વિશે અફસોસ ના હોય તો શું હોઈ શકે છે. એટલે બાપ ન હોવાનો અફસોસ થાય છે, પણ બધાનો બાપ અહીં બેઠો છે એ જોઈએ એટલે ક્યારેક એ ખોટી પૂરી કરી દે છે. એટલે થોડોક એ અફસોસ રહેતો હશે જીવનમાં. ભાવેશ રામ માટે જીવનનું સૌથી ભરોસાપાત્ર વ્યક્તિ? હા, ભાવેશ રામનું ભરોસાપાત્ર વ્યક્તિ હોય ને જે મેક્સભાઈ, તો આમ
મારી માં છે યાર, વાહ. આદર્શ. એનાથી વિશેષ કાંઈ ન હોઈ શકે. સંગીત સિવાય બીજો શોખ? સંગીત સિવાય આમ તો જોવા જાવ તો મને છે ને, હું એક પ્રકૃતિ પ્રેમી માણસ છું. મને પ્રકૃતિ સાથે લગાવ વધારે. ગીરનો માણસ હોય એટલે તો હા, પ્રેમી હોય જ છે. મને ખરેખર આમ કોઈ નેહડા પ્રકૃતિમાં ક્યાંક જાય એટલે એકાદ દિવસ રોકાય, બસ એ શોખ વધારે. અને બીજો શોખ કે નવા નવા મિત્રો બનાવવા યાર. વાહ, આદર્શ. અને મિત્રો સાથે ખરેખર મિત્રોની કોઈ વ્યાખ્યા હું તો આપી શકું એમ નથી વેક્ષભાઈ, કે મારા જીવનની અંદર મિત્રોએ જે મને જે સપોર્ટ કર્યો છે ને એના માટે કોઈ શબ્દ નથી યાર. કૃષ્ણ અને સુદામા જેવા મિત્રો છે મને ભગવાને આપ્યા છે. આદર્શ. આર્થિક પરિસ્થિતિની વિકટતા વચ્ચેથી આજે કાનુડાની કૃપા છે, ત્યારે ભાવેશ રામ માટે પૈસો શું છે? મેક્ષભાઈ, પૈસા છે જરૂરિયાત છે. માણસને જરૂરિયાત પ્રમાણે પૈસા હોય તો જરૂરી એટલે કે પૈસા એક જરૂરિયાત છે, પણ સંતોષથી કોઈ મોટું સુખ નથી. આદર્શ. ખલીલ સાહેબની એક બહુ મજાની ગઝલ છે કે વચ્ચે વખતે બંગલો ગમે ત્યાં ખરીદી લેવો, પણ ઘરને ઘર કઈ હગાય એવું ઘર ક્યાંથી લાવશે? આ ઘર છે ને એ ખાલી દિવાલોમાં ભેદથી ઘર નહીં બને, માણાના ભીતરમાંય ભેદ હોવો જોઈએ. તમારા પરિવારમાં તમે 4 જણા ભેગા બેહીને જમો છો ને, તો હું નથી માનતો આનાથી મોટી સફળતાની વ્યાખ્યા કોઈ હોઈ શકે. તો ભાવેશભાઈ, આજના શોમાં છેલ્લો પ્રશ્ન, તમારું પ્રિય ગીત કયું અને એ સંભળાવો અમને. પ્રિય ગીત એક હતું પણ હવે 2 થઈ ગયા છે. બે સાંભળી આપણે. એક મેં સંભળાવી દીધું છે, 3 સાંભળી. કેમ કે એક કૃષ્ણ પ્રત્યેનો ભાવ જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી યાદ રહેશે, એટલે કે મહારાજ સાહેબ. વાહ. મહારાષ્ટ્રની સ્મૃતિઓ હંમેશના માટે યાદ રહેશે સાહેબ, ક્યારેય ભૂલી નહીં શકીએ. અને બીજું એક તમે મને જેમ કીધું કે આ વરસાદ આવે ને લોકો ક્યારેક રાજી થાય ને ક્યારેક હેરાન થાય, એવું છે કવિ દુલાભાઈ કાગની રચના એટલે કે રંગ મોરલા છે. વાહ, સાંભળી લી. અને રંગ મોરલા એટલે એક એવી જ રચના, કાળી વાદળડી તુને વિનુવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા, એ જાય છે મારી સાહેલી નો સાથ રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા, 12 મહિને પાછા આવશું રે બે ઘડીક નાચી લે રંગ મોરલા, એ કરી લેને બે ઘડી ટવકાર રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. વાહ. ગુજરાતી લોક સાહિત્યના દુઆથી ભાવેશભાઈની આ વાર્તાને આપણે શરૂ કરી દીધી. ગુજરાતી લોક સાહિત્યનો એક દુઓ છે. આખી એ વાર્તાનો તમારો સાર ખાલી કાઢવો હોય તો ગુજરાતી લોક સાહિત્યના એક દુઆમાં એટલો નીકળે કે નાભીમાંથી નીકળે નાદ ને ધણી સુણે નહીં ધામ, કાં તો તારા નાદમાં ફેર અને કાં વાયો કળદે તેરો વાહ. તમે વિનંતી કરો, તમે એને વિનવો, તો હું એમ નથી કહેતો કે એના એ ગીતથી વરસાદ આવે છે, પણ તમે દિલથી વિનવો ને તો એ વાદળીને સાંભળીને તમારી ઉપર વરસી જવું પડે. દુઃખ હોય, તકલીફ હોય, પીડા હોય, તમે ખાલી ટકી જાઓ, જીતી જાઓ. કારણ કે મોરારી બાપુને બહુ મજાનું વાક્ય છે કે અંધારું જીવનમાં ગમે એટલું હોય, એક ડગલું ભરવા જેટલી હિંમત તમે કરો, બીજા ડગલા જેટલું અજવાળું ઈશ્વર આપોઆપ કરી દે. ફરીથી કોઈક નવા અજવાળા, નવી વાર્તા, નવી વિનંતી અને નવી નવા ફનકારને લઈ આપની સમક્ષ રાજીપોમાં આવશું. ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા શોમાં આવ્યા. બધાનો ખૂબ ખૂબ આભાર. સાથે છેલ્લે એક જ વાક્યમાં કે આપ બધે દર્શક મિત્રો આપ બધા મને નિહાળો, એની સાથે સાથે રાજીપોનો ફરીથી રાજીપો વ્યક્ત કરું છું. અને આ કોઈ અમારે ઇન્ટરવ્યુ લેવા માટે કે એમ નહીં, આમ તો અમારા જીગરજના કાળજના કટકાવી મિત્ર છે યાર, અને ઈ પ્રશ્ન પૂછે ત્યારે દિલ ખોલીને યાર આમ બે ધડકથી આપણે જવાબ દેતા હોય. એટલે આ ઇન્ટરવ્યુ એટલે કે એવું છે પહેલી વાર કે જે અંદરથી ગભરાય વગર, અને જ્યારે લાઈવમાં આપણે જે વાતો કરતા હોય ને એવી ગપચપ સાથે ઇન્ટરવ્યુ કર્યું. એટલે રવિભાઈ આપનો થેન્ક યુ. મેક્સભાઈ આપ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર, રાજીપોની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર, અને ફરીવાર રાજીપોને આગળ રાજીપો વ્યક્ત કરતા ધન્યવાદ. જય દ્વારકાધીશ. થેન્ક યુ ભાવેશભાઈ. હું કાયમ કહું છું કે અમારી પાસે તો ગામડાની માટીની સુગંધ અને ગામડાના કલાકારોની વાતો છે. એ વાતો સાંભળવા માટે તમે તૈયાર થઈ જાઓ. એટલે ઘણીવાર રવિભાઈ કહેવાનું મન થાય કે મોટી મોટી મેડીઓ ને ઊંચી ઊંચી ઇમારતોમાં તમને સગવડ તો બધી મળી જાય ભાઈબંધ. આ
મોટી મોટી મેડીઓ અને ઊંચી ઊંચી ઇમારતોમાં તમને સગવડ તો બધી મળી જાય ભાઈબંધ, પણ આવો કોક દી અમારા ગામડાઓમાં અમારી ડેલીઓના ઉંબરા પણ તમને આવકારો એ પરંપરાઓ સાથેના કલાકારો જેમણે કંઈક મેળવ્યું છે, જેમણે કંઈક પ્રાપ્ત કર્યો છે, એ પ્રાપ્ત કરવાની ખુશી તમારી વચ્ચે વેચવાનો રાજીપો લઈને ફરી આવતા રહીશું. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો, આનંદ કરતા રહો. અને હા, આવનારા એપિસોડમાં તમે કોને જોવા માંગો છો તરત કોમેન્ટ કરો, એટલે એ કલાકાર તમારી વચ્ચે લઈ આવવા માટેનો અમારો પ્રયાસ રહેશે. અને ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ખાસ ડ્રાઇવિંગ સમયે મોબાઈલનો ઉપયોગ ન કરીએ, કારણ કે તમારો પરિવાર તમારી રાહ જોવે છે. વંદે માતરમ. જય હિન્દ.